દેશમાં સૌથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટીએ જો વિકાસના કામ કર્યા હોય તો લોકો સમક્ષ તેનો પ્રચાર ન કરવો પડે, કોંગ્રેસના નેતાઓને ડરાવવા ધમકાવવા ન પડે અને આ પ્રકારના આક્ષેપ કોંગ્રેસના એક નેતા દ્વારા કરવામાં આવ્યા છે તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની જે ચૂંટણી છે અને આ જ ચૂંટણી વખતે જે ભાજપના નેતાઓ છે આ નેતાઓ કોંગ્રેસના જે ઉમેદવારો છે ઉમેદવારોને ડરાવવાના, ધમકાવવાના અને ખરીદવાના પ્રયાસ કરવામાં આવે છે। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના જે ઉમેદવાર આરતીબેન ઠાકોર છે, આરતીબેન ઠાકોરને એનકેન પ્રકારે જે ભાજપના નેતાઓ છે આ નેતાઓ ઉમેદવારી પરત ખેંચાવે છે અને આ પરત ખેંચાયાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તમે આ વિડીયોમાં જુઓ, જે ભારતીય જનતા પાર્ટીના જે કદાવર નેતાઓ છે જે વિકાસની વાતો કરે છે અને આ જ નેતાઓ દ્વારા જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા આ ઉમેદવારને ખરીદી જે પ્રાંત કચેરી છે આ પ્રાંત કચેરીએ તેમને મત જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચાવવા માટે આવ્યા છે। તે પહેલા વિડીયો પણ જોઈ લો। તમે જો તે પ્રકારે આ જે વિડીયો છે આ વિડીયોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ જે નેતાઓ ગણવામાં આવે છે અને આ જ નેતાઓ અગાઉ શાસન નગરપાલિકામાં કરી ચૂક્યા છે અને આ નેતાઓ જે વિકાસની વાતો કરે છે પરંતુ જે પ્રકારે જે લોકોમાં જે અણસમજ છે, કારણ કે જે વિકાસની વાતો માત્ર કાગળ ઉપર છે, સ્થળ ઉપર વિકાસ થયો નથી અને આ જે વિકાસની વાતો વચ્ચે જે શહેરીજનો છે આ શહેરીજનો કોંગ્રેસ તરફ વળ્યા છે અને બીજી બાજુ જે પ્રકારે આ જે નેતાઓ છે આ નેતાઓ કોંગ્રેસના જે ઉમેદવારો છે ઉમેદવારોને ધમકી આપે છે, તેમને ખરીદવાના પ્રયાસો કરે છે અને આખરે જે વોર્ડ નંબર 1ના જે આરતીબેન ઠાકોર ઉમેદવાર છે તેમને જે કોંગ્રેસમાંથી જે મેન્ડેટ છે મેન્ડેટ પરત ખેંચાયું છે અને આ તમામ બાબતને લઈને કોંગ્રેસના નેતાએ કયા પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપ કર્યા છે તે પણ તમે સાંભળો। આજે જે પ્રમાણે ભાજપ ડરી ગયું છે, આપ જોઈ શકો છો કે એનકેન પ્રકારે બુટલેગરોની ગાડીઓમાં ઉમેદવારોને લાવવામાં આવે છે અને ત્યારબાદ એમને અહીંયા રજૂ કરવામાં આવે છે, દાદાગીરી સાથે રજૂ કરવામાં આવે છે। જે ભ્રષ્ટાચારના રૂપિયા લોકોએ ભેગા કર્યા છે જેના કારણે લોકોને ખરીદવાની અને વેચવાની પ્રકૃતિ ચાલી રહી છે। ભાજપને ક્લિયર ડર પેઠો છે કે પાલનપુર નગરપાલિકામાં એમની સરકાર નથી બનતી, કારણ કે એમના જે જૂના ઉમેદવારો હતા 32 એમાંથી માત્ર 2ને આ લોકોએ રિપીટ કર્યા છે, જે સાબિત કરે છે કે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશો કર્યો નથી। આ લોકો ડરી ગયા છે। તો ભાજપને એવું કહેવું છે કે આટલી બધી હિંમત તમારામાં હોય, દેશની આટલી મોટી પાર્ટી બનીને ફરતા હો તો ઉમેદવારોને આ રીતે તોડવાના શું કરવા પ્રયાસ કરો? તમારે લડી લેવાના મૂડમાં હોય તો લડી લેવું જોઈએ, પણ આજે જનતાએ મન બનાવી લીધું છે। આ વખતે 101% ભાજપને પાલનપુર નગરપાલિકામાંથી જાકારોમાં આપવામાં આવશે એ વાત નક્કી છે। આજના જે દ્રશ્યો થયા છે એ મીડિયામાં લોકોએ જોયા છે, લોકો જાણે છે કે એમની દાદાગીરી આ વખતે ચલાવી લેવામાં નહીં આવે અને તેનો જવાબ એ 26 તારીખે એમના મતથી આપવાના છે એ વાત નક્કી છે। એ સાબિત કરે છે કે જે નેતાઓ એને અહીંયા ફોર્મ પાછું ખેંચવા લાવેલા, મતલબ એ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે। પોતાના જે ઉપર આકાઓ બેઠા છે એ આકાઓને ખુશ કરવાના ચક્કરમાં, અહીંયા લાલસા લેવાના ચક્કરમાં આ રીતે ઉમેદવારો તોડવાના જે કામ કરે છે, લોકશાહીની હત્યા કરવાનું આ લોકોએ કામ કર્યું છે, પણ આ વખતે જનતા એમને માફ કરવાની નથી એ વાત નક્કી છે। આ નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોને જે પોતાના રીતે દબાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરે છે, પરત જે પત્ર છે ખેંચાવવાનો પ્રયાસ કરે છે અને આખરે આ પ્રકારનું તણાવ પાલનપુર મામલતદાર કચેરી છે આ મામલતદાર કચેરી ખાતે જોવા મળ્યો હતો। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।